બોડેલી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ, જેમાં આદિવાસી સમાજના લોકો દ્વારા પોતાની સાંસ્કૃતિક વેશભૂષા ધારણ કરી રેલી કાઢવામાં આવી. બોડેલી નગરના અલીપુરા વિસ્તારથી નગરના મુખ્ય માર્ગો પર રહી એપીએમસી ખાતે પૂર્ણ થઈ હતી. 150માં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બોડેલી અલીપુરા ચોકડી ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરી ઉજવવામાં આવી. જ્યારે અલીપુરા 4 રસ્તા ખાતે આદિવાસી રેલીનું સ્વાગત કરવા માટે મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા પીણાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જ્યાં હિન્દુ મુસ્લિમ એકતાની ઝાંખી જોવા મળી હતી. આ રેલીમાં બોડેલી તાલુકાના અલગ અલગ ગામોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર. આજના રોજ અમે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરીએ છીએ. મોટા ભાગના લોકો આ રેલીમાં જોડાયા છે. ગોપેશ્વરથી નીકળીને અમે આખા બજારમાં ધૂમધામથી આ આદિવાસીની રેલી કાઢીએ છીએ. દર વર્ષે લોકો પોતપોતાનો પોશાક જે આદિવાસી પરંપરાગત રીતે પહેરે છે, બધાના આભૂષણો બધા પહેરીને નીકળ્યા છે. જય આદિવાસી, જય જોહાર. સમગ્ર છોટાઉદેપુર જિલ્લાની અંદર આજરોજ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી થઈ રહી છે. આ તબક્કે અમે સમગ્ર આદિવાસી સમાજ અને ભાઈઓ બહેનોને એમને હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ. અહીંયા બોડેલી અલીપુરા સ્થિત બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબની પ્રતિમા તેમજ બિરસા મુંડાજીની પ્રતિમા અહીંયા રેલી ઉપસ્થિત રહેશે. એની અંદર એકતા મંચ દ્વારા અહીંયા ઠંડા પીણાનું પણ આયોજન કરવામાં આવેલું છે. એટલે કોમી એકતાનું એક પ્રતીક, સમાજને એક સારો મેસેજ જાય એવો બોડેલી શહેરના મુસ્લિમ સમાજના જે બિરાદરો છે એ કરી રહ્યા છે. અમે એમને પણ ખૂબ ખૂબ આ તબક્કે શુભકામનાઓ પાઠવીએ છીએ.